હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે એકદમ મસાલેદાર ખીચું. આવી રીતે બનાવશો તો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી બનશે. તો એના માટે મેં અહીંયા અડધી ચમચી અજમો લીધો છે, અડધી ચમચી જીરું લીધું છે. એને આપણે ટોચી નાખશું. અહીંયા મેં એક વાટકી ચોખાનો લોટ લીધો છે. અહીંયા આપણે જે વાટકીનું માપ લીધું છે એ જ વાટકીના માપથી આપણે 3 ગણું પાણી નાખવાનું છે. તો અહીંયા મેં એક તપેલીમાં પાણી નાખી દીધું છે અને એને આપણે ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે આમાં 2 ચમચી પીસેલા મરચાં નાખશું અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું. ત્યારબાદ આમાં આપણે જે મસાલો પીસો તો એ એડ કરશું અને ઝીણી સમારેલી ધાણા ભાજી લઈશું. હવે આને આપણે થોડીક વાર માટે ઉકાળવા દેવાનું છે. લગભગ 3 થી 4 મિનિટ માટે ઉકાળવા દઈશું, જેથી આનો બધાનો ટેસ્ટ એકદમ બેસી જાય. આપણું પાણી એકદમ ઉકળી ગયું છે. તો હવે આપણે આમાં ચપટીક સોડા નાખશું. હવે આપણે આમાં ચોખાનો લોટ નાખશું અને આને આપણે હલાવી લઈશું. આને હલાવતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આને એક જ સાઈડ સતત હલાવતું રહેવાનું છે, જેથી એમાં ગાંઠા ન પડે. આ રીતે આપણે સતત હલાવતા રહીશું ને તો ગાંઠા નહીં પડે. આ રીતે હલાવાઈ જાય એટલે આના ઉપર આપણે એક પ્લેટ ઢાંકી દઈશું અને લગભગ આપણે 5 મિનિટ માટે આને કૂક થવા દઈશું. તો આપણું ખીચું રેડી થઈ ગયું છે. તો આમાં આપણે 1 ચમચી તેલ નાખશું અને આપણે થોડોક આચારનો મસાલો નાખશું. તો તૈયાર છે આપણું એકદમ બજાર કરતાં પણ વધારે સારું એવું અને ટેસ્ટી એવું આપણું ખીચું. તો તમને કેવું લાગ્યું અમને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.